નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક એવા સવાલને સમજીએ જે આપણને રોજબરોજ જોવા મળે છે પણ કદાચ આપણે એના વિશે ઊંડાણથી વિચાર્યું નથી. આપણે બજારમાંથી શુદ્ધ ઘી કે શુદ્ધ દૂધ લાવીએ છીએ, પણ શું વિજ્ઞાનની નજરમાં પણ એ ખરેખર શુદ્ધ છે? આ સમજ પરીક્ષા માટે અને આપણી આસપાસની દુનિયાને સમજવા માટે બહુ જ જરૂરી છે. જો આ ચિત્રમાં મીઠું, દૂધ, ખાંડ આપણે તો રોજ વાપરીએ છીએ અને શુદ્ધ જ માનીએ છીએ, ખરું ને? પણ વિજ્ઞાનની દુનિયામાં શુદ્ધ હોવાનો મતલબ કંઈક અલગ જ છે. એક વૈજ્ઞાનિક માટે શુદ્ધ પદાર્થ એ છે જેના દરેક કણના રાસાયણિક ગુણધર્મો એકદમ સરખા હોય. ચાલો આ ભેદને આજે બરાબર સમજી લઈએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ રસ્તા પર ચાલીશું. પહેલાં જોઈશું કે આપણી આસપાસ દ્રવ્ય કેવું છે, પછી શુદ્ધ પદાર્થ અને મિશ્રણનો ભેદ સમજીશું, મિશ્રણના પ્રકારો જોઈશું, શુદ્ધ પદાર્થોના પણ પ્રકાર જોઈશું અને છેલ્લે જે પરીક્ષામાં ખાસ પૂછાય છે એ મિશ્રણને અલગ કરવાની રીતો પર નજર નાખીશું. તો બસ ચાલો શરૂ કરીએ આપણું વર્ગીકરણ. એક વાત મગજમાં બેસાડી દઈએ કે આપણી આસપાસ જે પણ દેખાય છે ને, પછી એ હવા હોય, માટી હોય કે શરબત, વિજ્ઞાનની ભાષામાં એમાંથી મોટાભાગની વસ્તુઓ શુદ્ધ નથી. એ તો એક કરતાં વધુ શુદ્ધ પદાર્થોનું મિશ્રણ છે. હવે આવે છે સૌથી મોટો અને સૌથી પહેલો સવાલ. કોઈપણ પદાર્થને જોતા જ મનમાં જે પહેલો વિચાર આવવો જોઈએ એ છે, શું આ શુદ્ધ પદાર્થ છે કે પછી મિશ્રણ? બસ આ એક સવાલનો જવાબ જ આખા રસાયણશાસ્ત્રનો પાયો છે. આને બરાબર સમજી લેવું ખૂબ જ જરૂરી છે. તો શુદ્ધ પદાર્થ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એવો પદાર્થ જે ફક્ત અને ફક્ત એક જ પ્રકારના કણોનો બનેલો હોય. એમાં બીજું કશું જ ભળેલું ના હોય. જેમ કે ખાંડ. એનો કોઈ પણ દાણો લો, એના રાસાયણિક ગુણધર્મો એકસરખા જ હશે. એ જ રીતે 24 કેરેટ સોનું પણ એક શુદ્ધ પદાર્થ છે. અને બીજી બાજુ છે મિશ્રણ. આ શુદ્ધ પદાર્થથી સાવ ઊંધરું. મિશ્રણ એટલે સમજો કે એક પાટી જેવું છે, જ્યાં 2 કે તેથી વધુ શુદ્ધ પદાર્થો ખાલી ભેગા થયા છે. એમની વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થઈ. અને સૌથી મહત્વની વાત, મિશ્રણમાં દરેક ઘટક પોતાનો મૂળ સ્વભાવ જાળવી રાખે છે. જેમ કે લીંબુ શરબત, જેમાં ખાંડની મીઠાશ, લીંબુની ખટાશ અને પાણી ત્રણેયનો અનુભવ થાય છે. આ ચાર્ટને બરાબર જોઈ લો. આને આપણા મગજમાં ફિટ કરી દેવાનો છે. કોઈ પણ પદાર્થ સામે આવે એટલે બસ આ ચાર્ટ યાદ કરવાનો. પહેલો સવાલ, શું બધા કણ સરખા છે? જો જવાબ હા હોય તો એ શુદ્ધ પદાર્થ, અને જો જવાબ ના હોય તો એ મિશ્રણ. બસ આટલું સમજાઈ ગયું એટલે આગળનો રસ્તો સાવ સહેલો છે. ચાલો ત્યારે આપણા એ માસ્ટર ચાર્ટની એક શાખા એટલે કે મિશ્રણવાળી ગલીમાં થોડા ઊંડા ઉતરીએ. કારણ કે આપણી આજુબાજુ મોટા ભાગે તો મિશ્રણ જ જોવા મળે છે, એટલે એના પ્રકારોને સમજવા તો પડશે જ. મિશ્રણના પણ પાછા 2 મુખ્ય પ્રકાર છે. એક છે સમાંગ મિશ્રણ, જેમાં ઘટકો એટલી સારી રીતે ભળી જાય કે તમે એને અલગ અલગ જોઈ જ ના શકો, જેમ કે મીઠાવાળું પાણી અથવા તો હવા. બીજો પ્રકાર છે વિષમાંગ મિશ્રણ. આમાં તો ઘટકો સ્પષ્ટપણે અલગ તરી આવે, જેમ કે પાણીમાં રેતી નાખો તો રેતી નીચે બેઠેલી દેખાય જ છે. સાવ સહેલું છે. પણ હવે એક મજેદાર સવાલ, અને હા, પરીક્ષામાં આવા જ સવાલો પૂછાય છે. દૂધ વિશે શું કહેશો? એ તો ઉપરથી નીચે સુધી એક સરખું જ દેખાય છે, એટલે સમાંગ લાગશે. પણ શું એ ખરેખર સમાંગ મિશ્રણ છે? આ સવાલ જ આપણને મિશ્રણના એક ત્રીજા ખાસ પ્રકાર તરફ લઈ જશે. ઓકે, આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. આ 3 વચ્ચેનો જે મુખ્ય ખેલ છે ને, એ છે એમના કણોના કદનો. દ્રાવણના કણ સાવ નાના દેખાય જ નહીં. નિલંબનના કણ એટલા મોટા કે થોડીવારમાં ગુરુત્વાકર્ષણને કારણે નીચે બેસી જાય, જેમ કે ઢોળું પાણી. અને આ બંનેની વચ્ચે આવે કલીલ, જેના કણ એટલા મોટા નથી કે નીચે બેસી જાય, પણ એટલા નાના પણ નથી કે પ્રકાશને સરળતાથી પસાર થવા દે. અને આપણું દૂધ એ આ કલીલનું જ ઉત્તમ ઉદાહરણ છે. અને કલીલને ઓળખવાની એક સરસ રીત છે આ ટિન્ડલ અસર. તમે જોયું હશે કે ક્યારેક ગાઢ જંગલમાં ઝાડની વચ્ચેથી સૂર્યના કિરણો આવે તો એનો આખો રસ્તો દેખાય છે. બસ આ જ છે ટિન્ડલ અસર. કલીલના કણો પણ આવું જ કરે છે. એ પ્રકાશના કિરણોને વિખેરી નાખે છે અને એના માર્ગને દૃશ્યમાન બનાવે છે.
આ જ કારણ છે કે દૂધમાંથી લાઇટ પસાર કરો તો એનો રસ્તો દેખાશે, પણ ચોખ્ખા પાણીમાંથી કરશો તો નહીં દેખાય. સારું, તો મિશ્રણની દુનિયામાંથી પાછા ફરીએ આપણા ફ્લોચાર્ટ પર. હવે વારો છે પેલી બીજી શાખાનો, શુદ્ધ પદાર્થો. આ તો દ્રવ્યના અસલી બિલ્ડિંગ બ્લોક્સ છે, એના મૂળભૂત એકમો. શુદ્ધ પદાર્થમાં પણ સૌથી પાયાની વસ્તુ એટલે તત્વ. સમજો કે આ રસાયણ વિજ્ઞાનની ABCD છે. જેમ કે A, B, C ને આપણે વધુ તોડી નથી શકતા, એમ જ તત્વને પણ કોઈ રાસાયણિક પ્રક્રિયાથી વધુ સરળ પદાર્થમાં તોડી ન શકાય. સોનું, ચાંદી, લોખંડ, ઓક્સિજન આ બધા જ તત્વો છે. અને જો તત્વો ABCD હોય તો સંયોજન એમાંથી બનેલા ચોક્કસ શબ્દો છે. જ્યારે બે કે વધુ તત્વો એક ચોક્કસ પ્રમાણમાં રાસાયણિક રીતે જોડાય ત્યારે સંયોજન બને છે. પાણી એટલે કે H2O એનું શ્રેષ્ઠ ઉદાહરણ. એમાં હંમેશા 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ હોય છે. જો આ પ્રમાણ બદલાય તો પદાર્થ જ બદલાઈ જાય. આ સ્લાઇડ પર તો સ્ટાર માર્ક કરી દેજો. પરીક્ષામાં આમાંથી સવાલ હોય જ છે. મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત એટલે ભેળ અને રોટલી વચ્ચેનો તફાવત. ભેળમાં તમે મમરા, સેવ, ચણા બધું અલગ અલગ જોઈ શકો છો અને ધારો તો વીણીને અલગ પણ કરી શકો. એ છે મિશ્રણ. પણ રોટલીમાં લોટ અને પાણી ભળીને એક તદ્દન નવી જ વસ્તુ બની ગઈ છે, જેના ગુણધર્મો લોટ અને પાણી કરતાં સાવ અલગ છે. એ છે સંયોજન. યાદ રાખજો, મિશ્રણ ભૌતિક ફેરફાર છે, સંયોજન રાસાયણિક ફેરફાર. ઓકે, તો હવે થોડી પ્રેક્ટિકલ વાત. આપણે જોયું કે મિશ્રણમાં ઘટકો ખાલી ભેગા થાય છે, પોતાનો સ્વભાવ બદલતા નથી. તો સવાલ એ છે કે એમને પાછા છૂટા કેવી રીતે પાડવા? ચાલો એની કેટલીક રસપ્રદ રીતો જોઈએ. આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો સિદ્ધાંત છે, જે વધુ ભળે એ વધુ દોડે. કાળી શાહી ખરેખર તો ઘણા રંગોનું મિશ્રણ છે. જ્યારે આપણે પેપરને પાણી જેવા દ્રાવકમાં બોળીએ ત્યારે પાણી ઉપર ચડે છે. હવે જે રંગ પાણીમાં વધુ ઓગળતો હશે એ પાણીની સાથે ફટાફટ ઉપર દોડશે અને જે ઓછો ઓગળતો હશે એ પાછળ રહી જશે. બસ આ રીતે રંગો અલગ અલગ પટ્ટામાં છૂટા પડી જાય છે. આવી જ બીજી ઘણી પદ્ધતિઓ છે, જેમ કે બાષ્પીભવન, દરિયાના પાણીમાંથી પાણી ઉડાડીને મીઠું મેળવવું, સેન્ટ્રીફ્યુગેશન, જેનો ઉપયોગ વોશિંગ મશીનમાં કપડાં સૂકવવા અને લેબોરેટરીમાં લોહીના ઘટકો અલગ કરવા માટે થાય છે, ઉર્ધ્વપાતન, જેના કપૂર જેવો પદાર્થ સીધો ઘનમાંથી વાયુ બની જાય, અને નિસ્યંદન, જેમાં અલગ અલગ તાપમાને ઉકળતા પ્રવાહીઓને અલગ કરાય છે. અને આ રહ્યો આપણું ફાઇનલ ચિત્ર. આ એક જ ચાર્ટમાં આખો પ્રકરણ સમાઈ ગયું છે અને મગજમાં એક ફોટો પાડીને સેવ કરી લેવાનો છે. દ્રવ્યથી શરૂ કરીને શુદ્ધ પદાર્થ અને મિશ્રણ, પછી શુદ્ધ પદાર્થના 2 પ્રકાર, તત્વ અને સંયોજન, અને મિશ્રણના 2 પ્રકાર, સમાંગ અને વિસમાંગ. બધું જ આ એક નકશામાં છે. આ આવડી ગયું એટલે બધું આવડી ગયું. ચાલો આ બધી સમજણ પછી એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. હવે આપણે જાણીએ છીએ કે મિશ્રણ ભૌતિક રીતે બને છે અને સંયોજન રાસાયણિક રીતે. તો જરા વિચારો કે ભૌતિક ફેરફાર જેમ કે બરફનું પીગળવું અને રાસાયણિક ફેરફાર જેમ કે દૂધનું ફાટી જવું એ આ બધા અલગ અલગ પ્રકારના દ્રવ્યો પર કેવી અસર કરશે? આનો જવાબ તમને રસાયણશાસ્ત્રમાં હજુ આગળ લઈ જશે. વિચારતા રહેજો.